નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હું પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ગીતાની વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 ની અંદર BA ની અંદર વાણિજ્ય વ્યવસ્થામાં પહેલું ચેપ્ટર ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્ય ક્ષેત્ર શરૂ કરેલું હતું. એની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન-આર્થિક પ્રવૃત્તિ, આર્થિક અને બિન-આર્થિક પ્રવૃત્તિનો તફાવત જોઈ ગયા છીએ. હવે આપણે આગળ જોઈએ તો એના પછી આપણે જોઈ ગયા તો કે એના પછી આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર. એની માહિતી મેળવી. બરોબર. હવે પછી જોઈએ કે ધંધાકીય પ્રવૃત્તિની વર્ગ એના પણ ત્રણ પ્રકાર: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. શું? વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે આજે આપણે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ પૈકી વેપાર વિશેની માહિતી શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા એનો શું આવશે? અર્થ. કે નફાના હેતુથી કરવામાં આવતી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનું વિનિમય કરવું એટલે વેપાર. તો કે સૌથી પહેલા વેપારનો હેતુ શું છે? તો કે નફાનો હેતુ હોવો જોઈએ. એટલે કે નફો કમાવવા માટે વેપાર કરવામાં આવે છે. બે વ્યક્તિઓ હોવા જોઈએ. શું છે? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા એટલે કે સાટા પદ્ધતિ, અને બીજું કે છે અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનું વિનિમય એટલે કે આપ-લે કરવી. બરોબર છે? એને આપણે શું કહીએ છીએ? વેપાર કહીએ છીએ. તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, તો કે જૂના જમાનામાં એવું થતું હતું કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. જે દાખલા કે ઉદાહરણ આપું તો કે ખેડૂત જે છે એના ખેતરની અંદર અનાજ વાવે છે. આ અનાજ બરોબર વાવે છે. હવે એને માટલાની જરૂર હોય. શેની જરૂર હોય? માટલાની જરૂર હોય. તો એ કોની પાસે જશે? તો કે કુંભાર પાસે જશે, અનાજ આપશે, માટલું લેશે. ત્યાં સુધી વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થયો, અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. તમે કોઈ દુકાને ગયા અને 5 કિલો ઘઉં ખરીદ્યા તો તમે શું આપશો? નાણાંની ચૂકવણી કરશો ને, પૈસા આપ્યા અને વસ્તુ લીધી. બરોબર છે? એનો વિનિમય કરવામાં આવે એટલે કે આપ-લે કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? વેપાર કહીએ છીએ. સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ એનું ઉદાહરણ. તો કે વસ્તુની આપ-લે, કે દુકાનદાર પાસે તમે પુસ્તક ખરીદો. કે તમે કોઈ પણ દુકાને જશો, દુકાનદારને એમ કહેશો કે મને ધોરણ 11 ના આંકડા શાસ્ત્રનું પુસ્તક આપો. તમને દુકાનદાર શું કરશે? પુસ્તક આપશે. બદલામાં શું લેશે? તમારી પાસેથી પૈસા લેશે ને પુસ્તકના. ત્યાં શું થઈ? વસ્તુ, નાણાંના બદલામાં વસ્તુની ફેરબદલી થઈ. બીજું સેવાની ફેરબદલી. તમે બસમાં બેઠા અને બસવાળાને તમે એમ કહેશો કે મારે લીંબડી જવાનું છે. લીંબડી જવાની ટિકિટ આપશે તમને અને બદલામાં શું લેશે? પૈસા લઈ લે છે ને. ત્યાં શું થઈ? સેવાની ફેરબદલી કરી. બરોબર છે? તમે આ શું છે? સેવાનો ઉપયોગ કર્યો. એટલે ઉદાહરણ તરીકે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદે એટલે પુસ્તકની ખરીદી સામે નાણાંની ચૂકવણી કરો છો. એટલે કે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયેલો ગણાય છે. શું કહેવાય? વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય. શેનો વિનિમય થશે આની અંદર? એટલે કે પૈસાનો થશે ને. વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. તમે બસની ટિકિટ ખરીદો છો અને મુસાફરી કરો એટલે કે સેવા જે છે. બરોબર છે? શું થશે? કે આ સેવા છે એટલે તમે પૈસા ચૂકવો છો ને.
ટિકિટના પૈસા તમે ચૂકવો છો, બરોબર છે? એટલે કે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થાય છે. તો આ શું હતું? વેપારનું ઉદાહરણ, વ્યાખ્યા અને એનું ઉદાહરણ. બીજી વાર એકવાર વ્યાખ્યા જોઈ લઈએ કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવો એટલે વેપાર. હવે જોઈએ તમને આપણે એની લાક્ષણિકતાઓ, બરોબર છે? એના આપણે તમને મુદ્દા બનાવી દીધેલા છે, બરોબર વિદ્યાર્થી મિત્રો? તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, બરોબર છે? હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે લાક્ષણિકતા, તો કે વેપાર કેવી છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે. તો કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આપણે અગાઉ જોઈ ગયા છીએ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આપણે અગાઉ જોઈ ગયા છીએ ને કે કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ આર્થિક ઉપાર્જન અથવા આર્થિક વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો જો આના ઓલામાં જઈ ગયો ને નફો છે, શું છે? તો કે વળતર મેળવવા માટે, બરોબર? કેમ કે વેપારનો હેતુ શું છે? તો કે નફો કમાવવાનો. કે તમે નફો કમાવશો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાશે ને. કે નફા વગર વેપાર ચાલશે નહીં. કે વેપાર એ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. બીજું કે વેપારની અંદર બે પક્ષકાર હોય છે કે વસ્તુ કે સેવા ખરીદનાર અને વસ્તુ કે સેવા વેચનાર. તમે દુકાનદાર પાસે જાઓ અને દુકાનદારને તમે એમ કહો કે મારે એક સાયકલ જોઈએ છે, તો તમે શું થયા? વસ્તુ ખરીદનાર થયા ને. તમે સાયકલના પૈસા આપો, દુકાનદાર તમને શું આપશે? વસ્તુ આપશે ને. એ શું હોય છે? એક વસ્તુ ખરીદનાર હોય છે, બીજો વસ્તુ વેચનાર હોય છે. બરાબર? તમે બસમાં બેઠા, રેલવેમાં બેઠા, ટિકિટ લીધી, તમે શું કર્યું? રેલવેની સેવાનો ઉપયોગ કર્યો. સામે સેવા કોણ આપે? કે રેલવે મંત્રાલય સેવા આપે છે. બરાબર? એક બાજુ ખરીદનાર હોય છે, બીજો છે વેચનાર. બરાબર? ખરીદનાર શું કરે છે? પૈસા આપશે, બદલામાં વસ્તુ કે સેવા મેળવશે. વેચનાર શું કરે? કે પૈસા લેશે, તમારી પાસે પૈસા લેશે, બદલામાં વસ્તુ કે સેવા આપશે. કે પક્ષ કેટલા? વેપારની અંદર બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર હોય છે, બીજો વેચનાર હોય છે. કે વિદ્યાર્થી મિત્રો ત્રીજું આપ્યું કે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. તમે વેપાર જો ત્યાં આપલે થવી જોઈએ. શું થવી જોઈએ? આપલે થવી જોઈએ. વિનિમય એટલે કે આપલે થવી જોઈએ, બરાબર? એટલે તમે પૈસા દુકાને જાઓ છો, પૈસા આપો એટલે આપલે થઈ ને. પુસ્તક લીધું, પૈસા આપ્યા, આપલે થઈ. આયા બસમાં બેસ્યો, ટિકિટ લીધી, પૈસા આપ્યા, આપલે થઈ. બરાબર? એટલે કે સેવા હોય કે વસ્તુ હોય, બેની અંદર, બરાબર, પૈસા અને સેવા કે વસ્તુની આપલે થાય છે, એટલે કે વિનિમય થાય છે. કે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપાર વિનિમય વગર શક્ય નથી. એટલે જો વેપારના અર્થમાં નીચે સૌથી લખ્યું છે, મેં અલગ લખ્યું છે કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવો, બરોબર છે? એટલે વેપાર. એટલે કે વેપારની અંદર વિનિમય બહુ ખૂબ જ મહત્વ ધરાવે છે. ચોથું આવેલું છે માલિકીની ફેરબદલી. તો કીધું કે દુકાનદાર પાસેથી તમે પુસ્તક ખરીદો, પૈસા આપી દો, બરોબર? તો પુસ્તકના માલિક કોણ ગણાશો? તમે ગણાશો ને. પુસ્તક લીધું તો પુસ્તક કોણ થશે? આપણું થશે. પૈસા આપી દીધા ને, બરોબર? એ તમે બાઇક લીધી, બાઇકના પૈસા આપ્યા, ચાવી લઈ લીધી, એ બાઇક કોની કહેવાય છે? તમારી કહેવાશે ને, બરોબર છે? એટલે શું બોલે છે? માલિકી હકની ફેરબદલી થાય છે. કેની અંદર? વસ્તુની અંદર. તો કે સેવાની અંદર માલિકી હકની ફેરબદલી થતી નથી. તમે બસમાં ગયા, ટિકિટના પૈસા આપ્યા, તો બસ તમારી કહેવાશે? ના, યા તમે ખાલી શું કીધું છે કે સેવાનો ઉપયોગ કર્યો કહેવાશે. શું કહેવાશે? સેવાનો ઉપયોગ કર્યો કહેવાશે. એટલે કે માલિકીની ફેરબદલી
તો કે વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી કરવામાં આવે છે. પૈસા આપો, વસ્તુ ખરીદી તો તમે એના માલિક ગણાવ છો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સમજાય છે ને? હવે પછી જોઈએ અવેજ સ્વરૂપે નાણાં. તમે વસ્તુ ખરીદો તો શું કરશે? ખીચામાં પૈસા આપશો ને. અવેજ સ્વરૂપે તમે શું આપ્યું? પૈસાની ચૂકવણી કરી. બસમાં બેઠા, ટિકિટ લીધી, અવેજ સ્વરૂપે શું કર્યું? ખીચામાંથી પૈસા આપ્યા ને. બરોબર છે? તમે કોઈ પણ વસ્તુ ખરીદો કે સેવા લો, તમારે પૈસાની ચૂકવણી તો કરવી જ પડે છે. એટલે વસ્તુના અવેજ સ્વરૂપે કે સેવાના અવેજ સ્વરૂપે નાણાંની ચૂકવણી કરવી પડે છે. તમે બજારમાં ગયા, તમે જતા હતા બજારમાં, તમે જોયું કે સફરજન મસ્તીના છે, તમને લેવાનું મન થયું, તમે શું કરો? ખીચામાંથી પૈસા કાઢીને કહેશો, આલ્યો મને 1 કિલો સફરજન આપો. થશે ને? પછી તમે ચાલી જતા હતા, થાકી ગયા બહુ, હવે તમે કહો ચાલીને જઈ શકાશે નહીં. રિક્ષાવાળો નીકળો, એને પૂછ્યું કે આ જગ્યાએ આવીશ? બોલો કે આવીશ, આટલા રૂપિયા. તમે શું રિક્ષામાં બેસી ગયા, ઉતર્યા, પૈસા આપ્યા. બરોબર થશે ને? નાણાં કેવું છે? અવેજ સ્વરૂપે નાણાં મહત્વ ધરાવે છે. તો પહેલા કેવું હતું કે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા હતી, ત્યારે જૂના જમાનાની અંદર. અત્યારે શું છે? નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. એટલે કે અવેજ સ્વરૂપે નાણાં જરૂરી છે કે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. એટલે અત્યારના સમયની અંદર કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય કે કોઈ સેવાનો લાભ લેવો હોય તો તમારી પાસે પૈસા હોવા જોઈએ. બરોબર છે? તો જ તમને વસ્તુ મળશે. પૈસા નહીં હોય તો વસ્તુ મળશે નહીં. પછી સતત ચાલતી પ્રવૃત્તિ છે. એટલે જો વેપારનો ક્યારેય અંત આવતો નથી. વેપાર સતત ચાલુ રહે છે. તમારા ઘરની આજુબાજુમાં કોઈ એક દુકાન હશે, તે દુકાન બંધ થઈ જાય તો બીજો કોઈ વ્યક્તિ નવી દુકાન શરૂ કરશે. બરોબર છે? કે ક્યારે વેપાર બંધ થતો નથી. વેપાર હોય કે તમે દુકાન કરતા હો, શોરૂમ હોય, કોઈ વસ્તુનો વેપાર કરતા હો, કાપડનો વેપાર, સાબુનો વેપાર, કોઈ પણ દૂધનો વેપાર, બરોબર છે, મરી મસાલાનો વેપાર, બ્રેડનો વેપાર, ખાદ્ય સામગ્રીનો વેપાર, કોઈ પણ વેપાર કરતા હો એ ક્યારેય બંધ થતો નથી. તમે સાબુનો વેપાર કરો છો, તમે દુકાન બંધ કરી દો તો શું સાબુનો વેપાર બંધ થઈ જશે? ના, બીજો કોઈ વ્યક્તિ સાબુનો વેપાર કરશે. થશે ને? એટલે કે કેવી છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. એટલે કે વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, એનો ક્યારેય અંત આવતો નથી. એના પછી એવું છે કે મૂલ્ય નાણાંમાં ચૂકવાય. તમે વસ્તુની ખરીદી કરો કે સેવાનો લાભ લો, તમે શું આપો છો? પૈસા ચૂકવો છો ને. બરોબર છે? એટલે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. બરાબર? તમે જે કાંઈ વસ્તુ ખરીદો એ કેટલા પ્રમાણમાં ખરીદો એ પ્રમાણે પૈસા ચૂકવશો ને. દાખલા તરીકે તમે 1 કિલો ખાંડ ચૂકવી તો એને તમે 1 કિલોના પૈસા આપશો. 5 કિલો ખાંડ ખરીદશો તો એ પ્રમાણે પૈસા વધારે આપશો ને. બરોબર છે? એટલે કોઈ પણ સેવા અથવા તો વસ્તુની પસંદગી કરો છો તો એના મૂલ્ય નાણાંમાં નક્કી થાય. ત્યાંથી લીંબડી જવાનું ભાડું નક્કી જ હોય, આથી અમદાવાદ જવાનું ભાડું નક્કી જ હોય. બરોબર? કે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. અને છેલ્લું કેવી છે? કે વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે. શું કામ? એક તો નફાનો હેતુ છે, બે પક્ષકારો છે અને આર્થિક પ્રવૃત્તિ હોવાથી વેપાર શું છે? કાયદેસરની પ્રવૃત્તિ છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જોઈ લો એકવાર તમે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી, એકવાર રિવિઝન કરી લઈએ. તો કે આર્થિક પ્રવૃત્તિ છે એટલે કોઈ પણ વેપાર ચાલતો હોય તો કે એની અંદર આવકનું સર્જન જોઈએ,
નફાનો હેતુ હોવાથી કેવી છે આર્થિક પ્રવૃત્તિ છે બે પક્ષકારો હોય ખરીદનાર અને વેચનાર વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે માલિકી હકની ફેરબદલી થાય છે વસ્તુની ફેરબદલી થાય છે આમાં સેવાનો ઉપયોગ કરીએ છીએ પછી શું છે તો કે અવેજ સ્વરૂપે પૈસા ચૂકવાય તમે વસ્તુ ખરીદો પૈસાની ચૂકવણી કરશો સેવાનો લાભ લ્યો પૈસાની ચૂકવણી કરો છો પછી હતું સતત ચાલતી પ્રવૃત્તિ કે વેપારનો ક્યારેય અંત આવતો નથી સતત ચાલતો રહે છે પછી કે મૂલ્ય નાણાંમાં ચૂકવાય વસ્તુ ખરીદો પૈસા આપશો સેવાનો લાભ લ્યો પૈસા આપશો અને છેલ્લું કાયદેસરની પ્રવૃત્તિ છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે વેપારના પ્રકારો તો કે વેપારના મુખ્ય બે પ્રકાર એક આંતરિક વેપાર બીજો આંતરરાષ્ટ્રીય વેપાર એમાં સૌથી પહેલો પ્રકાર જોઈએ આંતરિક વેપાર તો કે દેશની સરહદની અંદર જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે કે આંતરિક વેપાર બરાબર દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર જોઈએ કે પંજાબના ઘઉં ગુજરાતમાં વેચાય જૂનાગઢની કેસર કેરી કન્યાકુમારીમાં વેચાય પછી આપણે શું કહેવાય કાશ્મીરના સફરજન આખા ભારતમાં વેચાય બરોબર કેરળના કેળા આખા ભારતમાં વેચાય મુંબઈના વડાપાવ ગુજરાતમાં વેચાય તો આ શું છે આંતરિક વેપાર જ છે ને દેશની અંદર જ છે ને દેશની બહાર કરવામાં આવતો નથી એટલે કે દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર બરોબર છે ઉદાહરણ તરીકે અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટી મંગાવે નાગપુરનો વેપારી રાજકોટથી નારંગી મંગાવે બરોબર છે એટલે કે આંતરિક વેપાર થયો કે આ ઘણા ઉદાહરણ છે કે સુરેન્દ્રનગરના લોકો સુરતથી સાડી લાવે વડોદરાથી ચવાણું લાવે ભાવનગરથી ગાંઠિયા લાવે થશે ને તો આ શું છે તો કે આંતરિક વેપાર છે એમ કે દેશની અંદર જ કરવામાં આવે દેશની બહાર કરવામાં આવતો નથી વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ તે કયા કે જથ્થાબદ્ધ વેપાર અને છૂટક વેપાર તમને ખબર છે કે કોઈ વ્યક્તિ કંપનીમાંથી મોટા પાયા ઉપર ખરીદી કરે અને છૂટક અમુક જથ્થામાં વેચે કે કંપનીમાંથી મોટા પાયા ઉપર ખરીદી કરે છે અને એને નાના નાના ભાગમાં વેચે છે એને આપણે શું કહીએ છીએ જથ્થાબંધ વેપારી છૂટક વેપાર કે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરે અને ગ્રાહકને વેચે એને આપણે શું કહીએ છીએ છૂટક વેપાર કરીએ છીએ કે વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપાર બે ભાગમાં વહેંચવામાં આવે છે એક જથ્થાબંધ વેપાર બીજો છૂટક વેપાર જથ્થાબંધ વેપારી મોટા પાયા ઉપર ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી કોને આપશે છૂટક વેપારીને આપશે કે જથ્થાબંધ વેપારી છે એ કોની પાસેથી ખરીદી કરશે તો કે કંપની અથવા તો ઉત્પાદક પાસેથી ખરીદી કરે છે એ ખરીદી કરી કોને વેચશે એટલે છૂટક વેપારીને વેચે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને એટલે કે જથ્થાબંધ વેપારી મોટા પાયા ઉપર ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીની જરૂરિયાત મુજબ માલનું વિતરણ કરે છે બીજું કીધેલું છે કે જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે કે જથ્થાબંધ વેપારી કોની પાસેથી ખરીદી કરશે તો કે કંપની પાસેથી કોને વેચશે કે છૂટક વેપારી તો એ છૂટક વેપારી અને કંપની વચ્ચે મહત્વની કડી સમાન છે બીજું કે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરશે અને ગ્રાહકને વેચે છે એટલે કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી સમાન છે આ કોની પાસે ખરીદ છે એટલે જથ્થાબંધ પાસેથી કોને વેચે એટલે કે ગ્રાહકને વેચે છે એટલે છૂટક વેપારમાં
જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ સામાન ખરીદે છે, કે છૂટક વેપારમાં જથ્થાબંધ વેપાર પાસેથી છૂટક વેપારી માલ સામાન ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. તો આ હતું શું હતું કે આંતરિક વેપાર હતો. જોઈ લો એકવાર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ એનો બીજો પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર. એટલે કોઈ પણ બે દેશો વચ્ચે થતો વેપાર અથવા તો દેશની સરહદ બહાર થતો વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું કે કોઈ બે દેશ વચ્ચે થતો વેપાર અથવા તો દેશની સરહદ બહાર થતો વેપાર. એને આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય વેપાર. ઉદાહરણ આપું તો કે મારુતિ સુઝુકી એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે. કેમ કે સુઝુકી ભારત દેશની કંપની નથી. સેમસંગ ના મોબાઈલ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે, બરોબર છે. પછી હોન્ડા ના બાઇક આંતરરાષ્ટ્રીય વેપાર છે, બરોબર. તમે જે અલગ અલગ પ્રકારના કપડા પહેરો છો આંતરરાષ્ટ્રીય વેપાર છે, બરોબર છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારના ઘણા બધા ઉદાહરણો છે, ઘણા નહીં. કેમ કે તમે લગભગ જે મોટા ભાગની વસ્તુ વાપરો છો એ મોટા ભાગની વસ્તુ આંતરરાષ્ટ્રીય વેપારનું ઉદાહરણ છે, બરોબર. કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કોઈ પણ બે દેશો વચ્ચે થતો વેપાર એને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ, બરોબર છે. અથવા તો દેશની સરહદની બહાર થાય, શું દેશની સરહદ બહાર થતો વેપાર એને આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે કે દેશની સરહદની બહાર કરવામાં આવે છે. દેશની સરહદની અંદર થાય તો કે આંતરિક વેપાર, દેશની સરહદ બહાર થાય તો કે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે, કે જાપાનની કંપની ભારતમાં ટીવી નું વેચાણ કરે, અથવા તો ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે, કે ભારતના જે જૂનાગઢમાં કેસર કેરી થાય છે એ અમેરિકા મોકલવામાં આવે, ભારતના અથાણા અમેરિકા મોકલવામાં આવે. તો આ શું થશે? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? આ બે ચેપ્ટર તમારે વિગતવાર આવશે બીએ માં આગળ જોતા, બરાબર. આગળનું તમને જણાવું તો લગભગ 8મું કે 9મું ચેપ્ટર આવશે, બરાબર. શું આવશે? જેની અંદર તમારે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિગતવાર ભણવાનો છે. તો કે જો 9મું ચેપ્ટર છે આંતરિક વેપાર, આખું ચેપ્ટર જ છે. કેટલામું? 9મું. પછી આપેલું છે 10મું ચેપ્ટર કે આંતરરાષ્ટ્રીય વેપાર. એ આખા તમારે ચેપ્ટર પણ ભણવાના છે 11મા ધોરણની અંદર. 11મા 9મું ચેપ્ટર કયું છે? આંતરિક વેપાર. જ્યારે આપણે એની વિગતવાર માહિતી મેળવીશું અને 10મું ચેપ્ટર છે આંતરરાષ્ટ્રીય વેપાર, ત્યારે આપણે વિગતવાર માહિતી મેળવીશું. હવે આગળ જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર, પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે. એક તો આયાત વેપાર એટલે કે આપણે બીજા દેશમાંથી વસ્તુ મંગાવીએ એટલે શું કહેવાય છે? આયાત કરી કહેવાય છે. આયાત વેપાર એટલે શું? કે બીજા દેશમાંથી વસ્તુ ખરીદવી અને ભારતમાં વેચવાની, બરાબર. દાખલા તરીકે હું માઇક્રોસોફ્ટ કંપની પાસેથી, બરાબર, ઇન્ટેલનું પ્રોસેસર મંગાવું અને ભારતમાં વેચું તો શું થશે? આંતરરાષ્ટ્રીય વેપાર થશે. હું જાપાનની કંપની પાસેથી ટીવી ખરીદીને વેચું એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર. ટૂંકમાં કહીએ તો આયાત વેપાર એટલે શું? બીજા દેશમાંથી વસ્તુ ખરીદી અને વેચાણ કરવું. બીજા દેશમાંથી વસ્તુ ખરીદવી અને પોતાના દેશમાં વેચાણ કરવું એટલે આયાત વેપાર.
નિકાસ વેપાર એટલે શું કે પોતાના દેશની વસ્તુ બીજા દેશને વેચવી શું પોતાના દેશની વસ્તુ બીજા દેશને વેચવી કે ભારતનો વેપારી કેરીનો વેપારી અમેરિકાના લોકોને કેરી વેચે જાપાનના લોકોને કેરી વેચે બરોબર છે પછી બ્રિટનના કે ઓસ્ટ્રેલિયાના લોકોને સફરજન વેચે તો એ શું કહેવાશે આંતરરાષ્ટ્રીય વેપારમાં નિકાસ વેપાર છે નિકાસ એટલે શું આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ વેચવી કે મોકલવી એટલે થશે નિકાસ વેપાર હવે બીજી પુનઃ નિકાસ વેપાર શું આપેલું છે પુનઃ નિકાસ વેપાર એટલે કે આપણે શું કરવાનું કે બીજા દેશમાં નિકાસ કરી એક દેશ બીજા દેશને પાછો વેચે શું આપેલું છે પુનઃ નિકાસ વેપાર એટલે કે આપણે શું કરીએ કે બીજા દેશની વસ્તુ વેચીએ એ વસ્તુ પાછી બીજા દેશને વેચીએ તો આ શું થાય પુનઃ નિકાસ કહેવાય દાખલા તરીકે અમેરિકા આપણને પેટ્રોલિયમ પેદાશ વેચે આપણે શ્રીલંકાને વેચીએ તો આ શું થયું પુનઃ નિકાસ વેપાર છે આ બધાનો સમાવેશ થાય છે ચાલો ફટાફટ એકવાર રિવિઝન કરીએ જોઈએ તો કે સૌથી પહેલું આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર કયો તો કે કયા ત્રણ પ્રકાર ધંધો વ્યવસાય અને રોજગાર હશે ને અને હવે જોઈએ ધંધાકીય પ્રવૃત્તિના પણ ત્રણ પ્રકાર વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ તો કે સૌથી પહેલા વેપાર કોને કહેવાય તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર ઉદાહરણ તરીકે વસ્તુની અને નાણાંની ફેરબદલી એટલે કે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદવું સેવાના બદલામાં નાણાંની ચૂકવણી કે બસમાં ટિકિટ ખરીદી મુસાફરી કરવી બરોબર છે હવે એના લક્ષણો જોઈએ એના લક્ષણો એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે બે પક્ષકારો છે ખરીદનાર અને વેચનાર વિનિમય થાય છે માલિકી હકની ફેરબદલી થાય છે અવેજના સ્વરૂપે નાણાંની ચૂકવણી થાય છે સતત ચાલતી પ્રવૃત્તિ છે બરોબર મૂલ્ય નાણાંમાં ચૂકવાય છે કાયદેસરની પ્રવૃત્તિ છે બરોબર આ હતા એના લાક્ષણિકતાઓ હવે જોઈએ એના પ્રકાર એના મુખ્ય બે પ્રકાર આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર આંતરિક વેપાર એટલે દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર જથ્થાબંધ વેપાર છૂટક વેપાર બીજું આંતરરાષ્ટ્રીય વેપાર કે કોઈ પણ બે દેશ વચ્ચે થતો વેપાર એટલે કે આયાત વેપાર નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર સાટા પદ્ધતિ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે આપ-લે કરવી સમજાય કે વિદ્યાર્થી મિત્રો નો સમજાણું હોય તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો બરોબર વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો ખુશ રહો જય હિન્દ જય ભારત